એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સ. તો આજના વિડિયોમાં આપણે ડિપ્લોમા સેમેસ્ટર 4 ના G2 એક્ઝામ માટેના ટોપ 25 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની જે સિરીઝ સ્ટાર્ટ કરી છે એમાં ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગના સબ્જેક્ટ પોલીફેઝ ટ્રાન્સફોર્મર એન્ડ રોટેટિંગ એસી મશીન એટલે કે PTRM એના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોઈશું. અહીંયા તમને આ વિડિયોમાં ચેપ્ટર વાઇઝ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આપીશ. 25 ક્વેશ્ચન એવા છે કે જે કરવાથી પાસ તો થઈ જવાય, કારણ કે મેહુલ સર આ વખતે તો ગેરંટી આપે છે કે આટલું કરવાથી પાસ ના થાવ તો ચેનલ બંધ થઈ જશે. પણ અમુક જણ એવું ટાર્ગેટ કરતા હોય કે ચેનલ બંધ કરાવી છે, તો એવી રીતે નહીં. 25 ક્વેશ્ચન છે તો 25 ને એકદમ પાક્કા તૈયાર કરવાના. પછી એવું નહીં કહેવાનું કે સર તમારો વિડિયો જોઈને ગયા હતા તો બી ફેલ થયા. પણ વિડિયો જોવાથી પાસ થવાતું હોય તો બધા બહુ પાસ થઈ ગયા, કારણ કે લોકો રોજ વિડિયો જોયા કરે છે. પણ એવું નહીં, 25 ક્વેશ્ચન હું આપું છું તમને એકદમ પાક્કા તૈયાર કરવાના. કોઈની કેપેસિટી એવી ના હોય કે 25 ક્વેશ્ચન તૈયાર કરવાની. તો વિડિયો ધ્યાનથી જોજો. એમાં 25 માંથી 12-15 તો એવા આપીશ કે જે 100% પૂછાશે. તો 25 કરતા પહેલા તમારે 12-15 ક્વેશ્ચન તૈયાર કરવાના છે. આ રીતે દરેક સબ્જેક્ટના તમને આઈએમપી મળશે. સૌથી પહેલા આપણે PTRM જોઈએ. ચેપ્ટર નંબર 1 માંથી કહેવામાં છે એડવાન્ટેજીસ ઓફ 3 ફેઝ ટ્રાન્સફોર્મર ઓવર 3 સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર. આ 100% પૂછાય એવો પ્રશ્ન છે જે મેં 15 ની વાત કરતો હતો, જેમાં સ્ટાર કરીને બતાવીશ. તો પહેલો પ્રશ્ન હોય છે કે 3 સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર વાપરવા કરતા એક 3 ફેઝ ટ્રાન્સફોર્મર વાપરવાથી કયા ફાયદા થઈ શકે. બીજો ક્વેશ્ચન છે કન્ડિશન્સ ફોર પેરેલલ ઓપરેશન ઓફ 3 ફેઝ ટ્રાન્સફોર્મર. આ બી કરવામાં છે. તો 3 ફેઝ ટ્રાન્સફોર્મર નું આપણે પેરેલલ ઓપરેશન એટલે કે સમાંતર જોડાણ કરવું હોય તો કઈ કન્ડિશન એટલે કે શરતોનું ધ્યાન રાખવાનું. ત્રીજો ક્વેશ્ચન બી આમાંથી કરવામાં છે કન્સ્ટ્રક્શન ઓફ 3 ફેઝ ટ્રાન્સફોર્મર. તો મે બી આની સાથે મતલબ આ ક્વેશ્ચન જો 7 માર્કમાં પૂછાય તો આકૃતિ સાથે તૈયાર કરવાનો છે. 3 કે 4 માર્કમાં પૂછાય આકૃતિ ના દોરો પણ દરેક ભાગો વિશે સમજાવી દો તો સારું. ઓકે, ચલો 4th નંબરનો ક્વેશ્ચન કુલિંગ ઓફ ટ્રાન્સફોર્મર. તો ટ્રાન્સફોર્મરની કુલિંગની અલગ અલગ મેથડ છે કે જેમાં નેચરલ અને ફોર્સ બે ટાઈપની આવે. એ જેટલી બી ટાઈપ છે બધી લખવાની, મતલબ કે 6 કે 7 કુલિંગ મેથડ છે. એ 6 થી 7 કુલિંગ મેથડના નામ લખવાના. કોઈ 1 કે 2 કુલિંગ મેથડને તમારે ડિટેલમાં સમજાવવાની. ઓકે, આકૃતિ 7. પાંચમો ક્વેશ્ચન છે વેક્ટર ડાયાગ્રામ. વેક્ટર ડાયાગ્રામમાં આવી રીતે DD0 અથવા તો DY30 આવી રીતે 2-3 નામ લખાઈને આવે તમને, એના પરથી તમારે વેક્ટર ડાયાગ્રામ ડ્રો કરવાના આવે. તો 3 ભેગા કરીને 3 માર્કમાં અથવા તો 4 ભેગા કરીને 4 માર્કમાં પૂછી શકે છે. ઓકે, ચેપ્ટર નંબર 1 માંથી 5 કરવાના, એમાં 4 તમને મોસ્ટ આઈએમપી આપી દીધા પહેલા 4. ઓકે, ચાલો ચેપ્ટર નંબર 2 માં જઈએ. તો ચેપ્ટર નંબર 2 માં પહેલો ક્વેશ્ચન છે હાઉ રોટેટિંગ મેગ્નેટિક ફીલ્ડ ઇઝ પ્રોડ્યુસ્ડ when AC supply is given to 3 phase transformer. એટલે કે જ્યારે 3 phase transformer ને AC સપ્લાય આપવામાં આવે તો એમાં રોટેટિંગ એટલે કે ફરતું ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે પેદા થાય છે એ બતાવવાનું છે. આઈએમપી ક્વેશ્ચન છે આ પણ. એના પછી સ્ક્વિરલ કે ઇન્ડક્શન મોટર અને સ્લિપરી ઇન્ડક્શન મોટર, આ બંને બી મોટર તૈયાર કરવાની. આકૃતિ સાથે 7 માર્કમાં પૂછાય અથવા તો આ બંનેની કમ્પેરિઝન અથવા તો ડિફરન્સ પૂછાય. 9th ક્વેશ્ચન છે ડાયરેક્ટ ઓનલાઈન સ્ટાર્ટર એટલે કે જેને DOL સ્ટાર્ટર બી કહેવાય, ઓટોમેટિક સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર. બેમાંથી એક સ્ટાર્ટર 7 માર્કમાં આવશે. જો નસીબ સારું હોય તો બંને પૂછાઈ શકે છે. 11મો ક્વેશ્ચન છે ટોર્ક સ્લિપ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઇન્ડક્શન મોટર. ઇન્ડક્શન મોટર માટે ટોર્ક સ્લિપ કેરેક્ટરિસ્ટિક્સ આ રીતે એક બાજુ ટોર્ક એક બાજુ સ્લિપ દર્શાવવાની આવે એ રીતનો ગ્રાફ. 12મો ક્વેશ્ચન છે સ્પીડ કંટ્રોલ ઓફ ઇન્ડક્શન મોટર. તો ઇન્ડક્શન મોટરનો સ્પીડ કંટ્રોલ કરવાની અલગ અલગ રીત, એમાંથી એકાદ રીતને ડિટેલમાં સમજાવવાની. 13મો ક્વેશ્ચન છે એપ્લિકેશન ઓફ ઇન્ડક્શન મોટર એટલે કે ઇન્ડક્શન મોટરના ઉપયોગો. તો ચેપ્ટર નંબર 2 માંથી જોઈએ તો 1 2 3 4 5 ક્વેશ્ચન ને મોસ્ટ આઈએમપી કીધા. પહેલામાંથી હતા 4, બીજામાંથી 5. ઓકે, 9 ક્વેશ્ચન થયા. ચેપ્ટર નંબર 3 માં જઈએ. તો ચેપ્ટર નંબર 3 માંથી કરવાનો છે પહેલો ક્વેશ્ચન કે why single phase induction motor is not self starting. તો સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર છે સ્વયં સંચાલિત કેમ નથી? 3 કે 4 માર્કમાં પૂછાય, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. 15મા નંબરનો ક્વેશ્ચન છે ટાઇપ્સ ઓફ સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર એટલે કે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરના પ્રકારો. મે બી 3 કે 4 માર્ક્સમાં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે તમારા બંને. ત્રીજો ક્વેશ્ચન બી મોસ્ટ આઈએમપી છે કેપેસિટર સ્ટાર્ટ કેપેસિટર રન ટાઇપ ઇન્ડક્શન મોટર. તો જે સીલિંગ ફેનમાં આવે છે ટાઈપની મોટર એટલે કે જે કેપેસિટર સ્ટાર્ટ થાય ને રન બી કેપેસિટર સ્ટીપ થાય. 3 ટાઈપની મોટર છે. એમાં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આપણે કેપેસિટર સ્ટાર્ટ કેપેસિટર રન કરવાનો છે. 17મો ક્વેશ્ચન છે એપ્લિકેશન ઓફ સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર એટલે કે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરના ઉપયોગો. 3 કે 4 માર્કમાં આવે. આ એક 7 માર્કનો ક્વેશ્ચન થઈ શકે છે. ટાઇપ્સ વાળો બી જો ડિટેલમાં કીધું હોય તો 7 માર્કમાં પૂછી શકે. ઓકે,
આ ચેપ્ટરમાંથી 3 ક્વેશ્ચન થયા. ચેપ્ટર નંબર 4 માં જોઈએ તો EMF ઇક્વેશન ઓફ ઓલ્ટરનેટર કરવાનું ખાસ. આર્મેચર રિએક્શન એન્ડ ઇટ્સ ઇફેક્ટ્સ એટલે કે આર્મેચર રિએક્શન અને એની અસરો બી ખાસ કરવાની. એના પછી કન્સ્ટ્રક્શન ઓફ સિન્ક્રોનસ મોટર એટલે કે સિન્ક્રોનસ મોટરની રચના. મેથડ ઓફ સિન્ક્રોનાઇઝિંગ ઓલ્ટરનેટર વિથ ઇન્ફાઇનાઇટ બસબાર એટલે કે અનંત બસબારની રીતથી સિન્ક્રોનાઇઝેશન કેવી રીતે કરવાનું એ ક્વેશ્ચન છે. મેથડ ફોર સ્ટાર્ટિંગ સિન્ક્રોનસ મોટર એટલે કે સિન્ક્રોનસ મોટરને સ્ટાર્ટ કરવાની રીત કઈ કઈ. મેથડ ઓફ ઓબ્ટેનિંગ વી કર્વ એ 100% પૂછાય IMP ક્વેશ્ચન આપણો એટલે કે વી કર્વ દોરવાની રીત કઈ કઈ છે. અને લાસ્ટ ક્વેશ્ચન તમારો કમ્પેરિઝન ઓફ ઇન્ડક્શન એન્ડ સિન્ક્રોનસ મોટર એટલે કે સિન્ક્રોનસ મોટર અને ઇન્ડક્શન મોટર બંનેની સરખામણી કરવાની. તો આ ચેપ્ટરના 4 આગળના ચેપ્ટરમાંથી 3 7 ક્વેશ્ચન ને બીજા તમારા અહીંયા 5 એટલે 12 અને અહીંયા 4 એટલે કે 16. તો 25 ક્વેશ્ચન તમને કીધા મોસ્ટ IMP પણ એમાંથી 16 જે છે એ પહેલા તૈયાર કરવાના. આમ તો 25 એ 25 જ કરવાના છે. એવું નહીં કે આપણે 16 તૈયાર કરીને જઈશું, પણ સિક્વન્સમાં વાંચો તો પહેલા એ 16 તૈયાર કરવાના, એના પછીના રિમેનિંગ કરવાના. 25 કીધા હતા, 24 એટલે આપ્યા છે કે દાખલો પૂછાતો હોય છે તો જે ચેપ્ટરના દાખલા તમને ફાવતા હોય એ કરી દેવાના. કોઈકવાર 7 માર્કમાં અથવા તો ટોટલ પેપરમાં થઈને 10 થી 11 માર્ક્સના દાખલા પૂછાતા હોય છે. પણ જો જેનું ગોલ પાસ થવાનું હોય કે જેને બહુ વધારે સ્કોર ના કરવો હોય તો એ ઓન્લી થિયરી કરીને જશે તો પણ કોઈ વાંધો આવે નહીં. ઘણા બધા છોકરાઓનો એવો પ્રશ્ન હોય કે સર દાખલા નહીં કરીએ તો ચાલશે. તો જે સબ્જેક્ટમાં કમ્પલસરી કરવા પડશે એમાં હું કહી દઈશ, જેમાં ચાલશે એ પણ કહી દઈશ. તો PTRM માં જો કોઈ સ્ટુડન્ટ દાખલા નહીં કરે એને 25 થિયરી એકદમ પાકી કરી દેવાની તો કોઈ વાંધો નહીં આવે. પાસ તો પાસ, પણ સારા એવા માર્ક્સ પણ તમારા આવશે. ઓકે, તો મળીએ નેક્સ્ટ વિડિયોમાં બીજા સબ્જેક્ટના પણ IMP આ રીતે આપીશ. ત્યાં સુધી આટલું પાક્કું કરવાનું, તમારું ધ્યાન રાખવાનું. જય હિન્દ, જય ભારત.